આજે આપણે બ્રોકલી અને આલમંડનો બહુ ઇઝી રીતે સૂપ બનાવવા જઈ રહ્યા છીએ. જેને માટે આપણે બ્રોકલીને આ રીતે એના ઉપરના ફૂલ થોડી ડંઠલ સાથે છૂટા કરી દેવાના છે. આ રીતે એને કાપી લેવાની છે. હું બ્રોકલીનો નીચેનો ભાગ પણ સૂપમાં હંમેશા લઈ લેતી હોઉં છું. કોઈ પણ વસ્તુ કાઢી નથી નાખવાની. એને આ રીતે ઉપરથી છોલી લેવાની છે અને અંદરનો જે ભાગ છે એને આપણે કાપીને આ રીતે લઈ લેવાનો છે. બ્રોકલીની ફ્લાવરની જેમ એક ટિપિકલ ગંદી સ્મેલ આવતી હોય છે. તો આપણે મીઠું અને એમાં આ ગરમ પાણી નાખીને થોડી વખત એને રહેવા દઈશું. આથી એની જે ગંદી સ્મેલ આવતી હોય છે એ નીકળી જશે. બદામને આપણે ગરમ પાણીમાં 30 સેકન્ડ માટે માઇક્રોવેવ કરી છે, જેથી એના છિલકા ખૂબ જ જલ્દીથી નીકળી જાય. તો આપણે એને આ રીતે છિલકા કાઢી નાખવાના છે અને એનો ઉપયોગ આપણે સૂપમાં કરીશું. સૂપ બનાવવા માટેનું આપણું સેટઅપ અહીં રેડી છે. તો આપણે હવે સૂપ બનાવવાની તૈયારી કરીશું. આજે અહીં બ્રોકલી અને આલમંડનું સૂપ હું સૂપ મેકરમાં બનાવી રહી છું. ખૂબ જ સુંદર બધા સૂપ આ સૂપ મેકરમાં બનતા હોય છે. એમાં આપણે ચાળવાની કે એવી કોઈ જરૂરત પડતી નથી. ટોમેટો સૂપ કે મગનો સૂપ કે કોઈ પણ એમાં બિયા કે એવું કશું જ નથી રહેતું. મગમાં પણ એના છિલકા પણ નથી રહેતા હોતા. તો મને આ સૂપ મેકર ખૂબ જ ગમે છે. હું આજે એમાં તમને બ્રોકલી અને આલમંડનો સૂપ કેવી રીતે બનશે એ જરૂરથી બતાવીશ. સૌપ્રથમ આપણે સૂપ મેકરના બાઉલમાં બટર લઈ લઈશું. આમાં બધું એકસાથે નાખી જ દેવાનું હોય છે. ખૂબ જ સરસ બને છે. ઘરની લેડીઝો નોકરી કરતી હોય તો એને માટે આ સૂપ મેકર તો ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે એમાં કાંદા નાખી દઈએ છીએ. એક કાંદો લીધો છે મેં. અહીં એક કાંદો મેં બટરમાં નાખી દીધો છે. હવે એમાં લસણ નાખી દઈશું. 5 થી 6 કરી લસણ મેં કાપીને લીધું છે. આપણે અહીં સેલરી નથી નાખવાના, એટલે એને માટે એક મેં આદુનો ટુકડો છોલીને કાપીને રાખ્યો છે, તે નાખી દઈશું. આ 500 ગ્રામ બ્રોકલી છે, એને આપણે એમાં બાઉલમાં ઉમેરી દઈએ છીએ. આલમંડને આપણે છોલીને રાખી છે અને કાપી પણ લીધી છે, એ પણ આપણે આમાં ઉમેરી દઈએ છીએ. હવે એમાં મેક્સિમમ અને મિનિમમ એ રીતે લખેલું હોય છે. તો આપણે અહીં મેક્સિમમ લખેલું છે ત્યાં સુધી પાણી ઉમેરવાના છીએ, જેથી 5 થી 6 વ્યક્તિ માટે આ સૂપ બનીને આપણો રેડી થઈ જશે. આ સૂપને જાડો કરવા માટે આપણે એમાં કોર્નફ્લોરની સ્લરી કે એવું કંઈ જ ઉમેરવાની જરૂરત નથી. આ સૂપ આલમંડ અને બ્રોકલી આપણે વધારે લીધી છે એટલો ઓલરેડી જાડો થશે જ. એમાં આપણે મરી પાવડર નાખી દઈએ છીએ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ છીએ. હવે આપણે ઉપરનું ઢાંકણ આ રીતે બંધ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો. સ્વિચ ચાલુ કરીને આપણે આ મોડવાળું જે બટન છે એ દબાવીશું. તો એમાં સ્મૂધી મતલબ કે સ્મૂથ ટેક્સચર બનાવવાનું છે તે માટેનો ઓપ્શન આવે છે. ત્યાર પછી
ચંકી ટેસ્ટ, પણ આપણે બ્રોકલી અને આલમંડને તો આપણે સ્મૂથ જ બનાવવાના છીએ, તો આપણે સ્મૂથવાળું બટન દબાવી અને આ સ્ટાર્ટ એન્ડ સ્ટોપવાળું બટન છે તો આપણે સ્ટાર્ટવાળું બટન દબાવી દઈશું. આપણો સૂપ બનવાનો રેડી થઈ ગયો છે, સ્ટાર્ટ થઈ ગયો છે. હવે સૂપ અંદર બનીને એક્સપ્રોક્ટ 15 મિનિટમાં લગભગ રેડી થઈ જશે. સૂપ કેવો બને છે તે હું તમને પછી બતાવું છું. આ નોકરી કરતી લેડીઝો અને દીકરીઓ માટે ખૂબ જ કામનું છે, તો તમે એ જરૂરથી લઈ શકો છો. હમણાં સૂપ ઉકળી રહ્યો છે, એ બ્લેન્ડ થશે એટલે એ પણ હું તમને બતાવું છું. આ રીતે સૂપ મેકરમાં બ્લેન્ડિંગ પણ થઈ જ જશે તમારો સૂપ, એટલે તમારે એને ચાળવાનો કે એ બધું કોઈ જ પ્રોસેસ આમાં આવતી જ નથી. આ રીતે બઝર વાગે એટલે સમજી જવાનું કે આપણો સૂપ હવે રેડી થઈ ગયો છે. આપણે મેઇન સ્વિચ છે તે બંધ કરી દઈશું. આપણો સૂપ રેડી થઈ ગયો છે. હવે હું થોડી વાર પછી એને બાઉલમાં કાઢીને તમને બતાવીશ કે સૂપ કેવો થયો છે. તમે જોઈ શકો છો, એક પણ બદામ કે એક પણ બ્રોકલીનો પીસ તમને આખો જોવા નહીં મળે, એટલો સુંદર આપણો સૂપ રેડી થઈ ગયો છે. જુઓ ને મિત્રો, કેટલું ઇઝી છે સૂપ મેકરમાં સૂપ બનાવવાનું, અને ઠીક પણ થયો છે. તો તમે પણ આ રીતે સૂપ બનાવો અને એન્જોય કરો. સૂપને આપણે ગાર્નિશિંગ કરીશું. આ રીતે ક્રીમ અને બટરમાં રોસ્ટ કરેલી બદામ સાથે ખૂબ જ સુંદર એનો ટેસ્ટ આવતો હોય છે. બદામનો ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. તો ફ્રેન્ડ, તમે પણ આ રીતે સૂપને બનાવીને એન્જોય કરો, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.